ગુજરાતમાં માવઠાએ ખેડૂતોને આર્થિક રીતે તબાહ કર્યા છે। પાક લણવાના સમયે જ કમોસમી વરસાદે ઉભા પાકનો સફાયો કર્યો છે। ખેડૂતો પાસે કશું જ ન બચ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં માવઠાએ કહેર મચાવ્યો છે। હજુ પણ ભારે વરસાદ વરસી શકે છે। તેવામાં ખેડૂતો સરકાર પાસે સહાયની મીટ માંડીને બેઠા છે। એક તરફ ખેડૂતોની લાચારી, બીજી તરફ વિપક્ષ હવે ખેડૂતોની આ કફોડી સ્થિતિ જોતા સરકારને ઘેરી રહ્યું છે। શું કર્યા પ્રહાર, જોઈએ। રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદને કારણે જગતનો તાત રાતા પાણીએ રોઈ રહ્યો છે। રાજ્યમાં દિવાળી બાદ પડેલા કમોસમી વરસાદને કારણે ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે। મગફળી, કપાસ, ડાંગર સહિતનો પાક મહિનાઓની મહેનતથી તૈયાર થયો હતો, પરંતુ ખેડૂતો આ પાકને વેચે તે પહેલા જ માવઠું થતા મહેનત પર પાણી ફરી પડ્યું। હાલમાં પણ સૌરાષ્ટ્રના અનેક જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા છે। હજુ પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। કમોસમી વરસાદ વરસતા ખેતરો પાણીથી તરબોળ થયા છે અને ખેડૂતોએ ઉગાવેલ પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે। એક તરફ ખેડૂતો લાચાર બન્યા છે, સરકાર પાસે સતત સહાયની માંગ કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે ગત વર્ષે પણ પડેલા કમોસમી વરસાદમાં હજુ સુધી સહાય મળી નથી, ત્યારે કુદરતે ફરીથી થપાટ મારી છે, ત્યારે હવે રાજ્ય સરકાર ખોટા પાયદા વચનો આપી રહી છે। જગતનો તાત બેહાલ થઈ ગયા છે કુદરતના થપાટના કારણે, અને બીજી બાજુ સરકાર મોટા પાયે વાયદા અને વચનો આપી રહી છે। અગાઉના પણ કમોસમી વરસાદની રાહત ન આપનારી ભાજપાની ખેડૂત વિરોધી માનસિકતા અને એના કારણે ગુજરાતનો ખેડૂત તો આર્થિક દેવામાં ધકેલાઈ ગયો હતો, પણ આ છેલ્લે જ્યારે જે મોટા પાયે કમોસમી વરસાદ થયો એના કારણે 100% પાકનું નુકસાન થયું છે, ત્યારે ગુજરાતમાં સર્વેના નામે સરકાર છેલ્લા 7 દિવસથી ચલકચલાણું રમી રહી છે। એક તરફ રાજ્યના પ્રવક્તા મંત્રીશ્રી કહે છે કે સર્વે 7 દિવસમાં કરવામાં આવશે, રાજ્યના મુખ્યમંત્રીશ્રી ટ્વીટ ઉપર એવું કહે છે કે ઝડપીમાં ઝડપી સર્વે કરવામાં આવે। ત્રીજી બાજુ રાજ્યનો કૃષિ વિભાગ પોતે પરિપત્ર કરીને 20 દિવસમાં સર્વે કરવાની વાતો કરે છે, એટલે કે સરકાર વચ્ચે સંકલનનો તો અભાવ છે, પણ સરકારની નીતિ અને નિયત સીધી ઉજાગર થાય છે। સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયું છે। મહેનત પાણીમાં જતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે। તેવામાં સરકાર વહેલામાં વહેલી તકે ખેડૂતોને સહાય કરે તેવી માંગ કોંગ્રેસે કરી છે। ત્યારે સર્વેના નામે નાટક બંધ કરો। 100% પાકનું નુકસાન થયું છે, નાબૂદ થયો છે, નાશ પામ્યો છે, ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે ગુજરાતના ખેડૂતો જ્યારે આર્થિક પાયમાલીમાં ધકેલા ગયા ત્યારે તેમનું ધિરાણ માફ કરવામાં આવે, એમને સંપૂર્ણ રાહત આપવામાં આવે। એક તરફ માવઠાનો માર, બીજી તરફ ખેડૂતો લાચાર છે। વિપક્ષ સરકાર વહેલી તકે વળતર ચૂકવે તેવી માંગ કરીને ઘેરી રહ્યું છે, બીજી તરફ સરકાર દ્વારા પણ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે। રાજ્યના મંત્રીઓ પણ સ્થિતિ જાણવા અલગ અલગ જિલ્લાના ખેડૂતો સાથે મુલાકાત કરી રહ્યા છે। તેવામાં એ જોવું રહ્યું કે આ બધાની વચ્ચે જગતના તાતને કેટલી રાહત મળે છે। પાર્થ જાની, VTV ન્યૂઝ, અમદાવાદ।